પેલા સંતો આપણે એમ કે 3 મહિના ને 7 દિવસ ભજન કરવું તો ચંદ્રનાળીમાં ભજન કરવાથી આપણા મનના જે વિચારો છે એ સ્તબ્ધ થાય. મૂળ તો મનને રોકવા માટેનો ઉપદેશ. પવનને રોક્યા વગર મન ન રોકાય. મન રોકાઈ જાય એટલે આ નગરીનું બધું કામ લો. એ જે આમાં ફોજ જે અવરું કરતી બધી ફોજ જે છે, આમાં નુકસાનકારી જેટલા તત્વો જે છે એ બધા બંધ થઈ જાય. એની પાછળ માત્ર આમાં કારણ છે મન. મનમાં એટલી તાકાત પણ છે અને ઇન્દ્રિયોને ખોટા માર્ગે દોરવે છે એ મન. એટલે સંતોએ વાણી કેવી મજબૂત કરી. મન તો સંતોને ન એકતા મટે તાર જન્મ. સંતોને નમી ગયા હરિજન ને ગઈ. મન સેવામાં એકતા. આ સેવા જે સેવા ને સમરણ. સેવા અને સમરણ નું મહત્વ સંતોએ આપ્યું કે જનની સેવા કરવી, પ્રાણી માત્રની સેવા કરવી અને મોક્ષના માટે સમરણ કરવું. વ્યવહારિક કામ માટે એની સેવા કરવી. આત્મનું કલ્યાણ કરવા માટે આ સમરણ વગર કોઈનો છુટકારો નથી. એક ટાણા કે ઉપવાસ ગમે એટલું કરવા છતાં આવ ભૂખા રહી તો પરમાત્માને એને શું? ભૂખા તમે રહ્યો તો એને શું? કદાચ ત્યાં દીવો બાયરો પણ એને શું? આ ગોરખણ તો બાકી રહી જાય. એથી આગળ છે કે બરાબર છે. ત્યારે લાઇટની સુવિધા નહીં હોય ત્યારે આપણા બાપ દાદાઓએ એ રૂમ ની અંદર અંજવાળું કરવા માટે, ઝૂંપડીની અંદર અંજવાળું કરવા માટે, કોઈ રાજાના મહેલની અંદર અંજવાળું કરવા માટે આ દીપકને પેટાવતા હશે. સવારે વહેલા ઉઠીને પરબાર અંજવાળું કરવા. એક કર્યું, બીજા જોયું, ત્રીજા જોયું, એને એની પૂજા માની લીધી, એને એનું ધર્મ માની લીધું. એ તો દેખા દેખીને લીધેથી. એ તો અંજવાળું કરવા માટેનું છે. પણ આમાં અંજવાળું ક્યાં થઈ? આનો દીપક એ દીપક જો આમાં ઉગી જાય તો આમાં અંજવાળું થાય. જ્ઞાન દીપક દિલમાં પેટ્યા વગર આ નગરીની અંદર અંજવાળું ના થાય. અંજવાળું જ્યાં સુધી ના થાય, અંજવાળું થાય પછી ચોર ઉગે જાય. બી ઉગે એટલે ચોર ના દિવસ ના ચોરી ના કરે. એટલે આની અંદર દીપક પેટાવવા માટે, આ નગરીને જગાડવા માટે સંતોએ પ્રયાસ કર્યા કે આ નગરીની અંદર દીપક પેટી જાય એટલે આ ચોર બધા ભાગી જાય. અંજવારામાં કારણ કે ચોર પકડાય જાય, અંધારામાં ચોર પકડાય નહીં. એક ગલીથી બીજી ગલી દોડી કરીને પણ વિયા. ઈ મનને પકડવા માટે ભજન આપ્યું છે સંતોએ. નાડીનો ભેદ આપ્યો છે. એ નાડી દ્વારા ભજન કરવાથી ખેલું પડી જાય. ચંદ્ર નાડી ઠંડી હોવાથી શ્વાસ પણ રોકાશે અને વિચાર પણ તમારા ખામોશીમાં હશે. સૂર્ય નાડી ગરમ છે, થોડો પવનનો વેગ પણ વધારે હશે અને વિચારનો વેગ પણ વધારે. જ્યાં વિચારનો વેગ વધારે હોય ને પવનનો વેગ પણ વધારે હોય. આને સંતોએ ભજન કહ્યું. શિવજીએ આખી જિંદગીની અંદર ભજન ધ્યાન સિવાય કોઈ વસ્તુ કરી નથી. તમે શિવને બીજી પ્રવૃત્તિ કરતા ક્યાંય દીઠા નહીં હોય. એ તો ફોટા વાળા ક્યાંક ચિતરી દીધા હશે. આવડો આ બધા આખા અત્યારે દેવોના મંડળની અંદર મહાદેવ બધેથી મોટા ગણાય. એની રાજ તો ક્યારે કીધું નથી.
ઘયણા ક્યારે પહેર્યા નથી, ગાદી ઉપર ક્યારે બેઠા નથી, કોઈ વાહનો હલાવ્યા નથી, ધર્મની ગાદી ઉપર બેઠા છે. કોઠીઓ છે એ ધર્મ છે, ધર્મની ગાદી ઉપર શિવ બેઠા. કોઈ સંચાલન એને કીધું નથી. માત્ર ધ્યાન કર્યું હોય તો એને શું જોયા આવ્યું છે? એને ધ્યાન કેનું ધરે? કેનું ધ્યાન ધરે? મહા એટલે મોટા, મહાદેવ એટલે દેવોના પણ દેવ જેને કહીએ, જેને શાસ્ત્રો પુરાણ અને વેદોની અંદર દેવોના દેવ કયા છે. દેવોના દેવ એટલે મહાદેવ, એનું બીજું નામ મહાદેવ કહ્યું છે. નામ શંકર પણ છે. અને આત્મની ઓળખાણ કરી લીધી ને આત્મને ઓળખી ગયા છે શિવ. તમારી અંદર બેઠા એ શિવ જ કહેવાય. શિવ અને શક્તિ. આની અંદર એક પરમાણુ જે શરીરની અંદર જે શક્તિ કામ કરે એ પાર્વતી રૂપે, દેવી રૂપે, આત્મ રૂપે એ શિવ છે. શિવ શક્તિનો આ નગરી પણ જે બહાર જે અખિલ બ્રહ્માંડ છે એ શિવ ને શક્તિનો વિસ્તાર છે. એમ આ પિંડની અંદર પણ શિવ શક્તિનો જ વિસ્તાર છે. બે દિતાવ આવે એટલે આપણે કઈ અણશક્તિ થઈ. બધાયનો મદાલ, ભજન કરવાનો મદાલ, સુખી થવાનો મદાલ મન ઉપર દેવો. કારણ કે મનથી તમે કોઈને દુશ્મન માની લીધો છે. મનથી તમે હું ખેડૂત છું, હું ધનવાન છું, હું માલિક છું, એ તમે મનથી માની લીધું છે. હું આહિર છું, હું બ્રાહ્મણ છું, હું શુદ્ધ છું, હું ધાર્મિક છું, હું જ્ઞાની છું, એ માની તો લીધું, મનના કારણે જ માની લીધું. આમાં બોલતા લખેલો આવતો નથી કે આ બ્રાહ્મણ. માત્ર નિશાની કેટલી છે? બ્રાહ્મણ એવા જ કપડા પહેરે, ક્ષત્રિયો પણ એવા જ કપડા પહેરે, શુદ્રો પણ એ જ કપડા પહેરે. એને કઈ ઓલા દર્દી અને સીવવાની ના થોડા કીએ કે અમે આવા કપડા, આ તો રાજાના કપડા છે, તમને ના સીવી દઈ. એને સાફાન પિયાજામાન આ ફલાણું હલાણું એ નો સીવી દે, નો પહેરાય. બજારમાં જઈને એ રાજા બની જાય. જો કપડાથી અને મુગટથી રાજા બની જવાતું હોય, જો જનોઈથી બ્રાહ્મણ બની જવાતું હોય, તો આપણે બધા જનોઈ જ ભેટ લઈએ. સંતો એમ કહ્યું કે બ્રહ્મ સાધે 100 બ્રાહ્મણ. બ્રહ્મનું સાધન જેને કરી લીધું, બ્રહ્મને જે ઓળખી લીધા, જેને બ્રહ્મ જ્ઞાન છે, જેને તત્વ જ્ઞાન છે, એને બ્રાહ્મણ કહે. જાતિ પાતિનો તો વિસ્તાર નતો. જાતિ પાતિ વિસ્તાર તો મનુ રાજા પછી આ બધા કેટલી જાતિઓ તે પછી થઈ છે. એની પેલા તો 4 જ વર્ણ હતા. એમાં પણ ત્યાં પણ કહ્યું છે આત્માની જે ઓળખાણ ન કરે અને જે બ્રહ્મનું ન સંધાન કરે, વૃત્તિને સુધારી ન હગે તો હું છું. અને આપણે આમે જોઈએ તો આપણે એક દિવસની અંદર આપણે 4 અવતાર ભોગવી લઈએ છીએ. તમે અને હું આપણે 4 વર્ણના વિભાગ ભોગવી લઈએ છીએ. આપણે બ્રાહ્મણ પણ બની જાય, આપણે ક્ષત્રિય પણ બની જાય, ક્યારેક આપણે વૈશ્ય પણ બની જાય, અને આપણે શુદ્ર પણ બની જાય. એક માણસ. જ્યારે આપણે કોઈ સારું કામ કરતા હોય, ત્યારે ભજનમાં બેઠા હોય, ત્યારે આપણે તેનો ઉચ્ચાર કરી મહામંત્ર, ત્યારે આપણે બ્રાહ્મણ હોય છીએ. જ્યારે આપણે કોઈ બીજું ત્રીજું શેરીમાં કે વાડીએ ખેતરે કોઈનું આપણે રક્ષણ કરવા જઈએ, ત્યારે આપણે ક્ષત્રિય નથી હોતા, ક્ષત્રિય થઈ જાય. ત્યારે કોઈ ગાયનું, કોઈ પક્ષીનું, કોઈ માણસનું, બીજાનું, ત્રીજાનું રક્ષણ કરવા જ્યારે જાય, ત્યારે આપણે ક્ષત્રિય થઈ જઈએ. જ્યારે આપણે કામ કરવા માટે કોઈ દુકાનમાં કે આપણી દુકાનમાં કે આપણી ખેતીમાં કે ગમે ત્યારે કમાઈએ છીએ, ત્યારે આપણે વૈશ્ય થઈ જઈએ છીએ. જ્યારે આપણે કામ ધંધો કરીએ ત્યારે આપણે બીજાને નભાડવા માટે આપણે વૈશ્ય થઈ જાય છે, વેપારી. જ્યારે આપણા બધા અવયવ જે હોય છે
એને આપણે સાફસૂફ કરીએ, જે કઈ મળમૂત્ર બીજા ત્રીજા જે નાવું ધોવું બધું કામ કરીએ, ત્યારે આપણે બધા શુદ્ર નથી, ત્યારે આપણે શુદ્ર બનીએ. આ ક્યાં ખબર કોઈને કે આપણે એક 24 કલાકની અંદર આપણે બધું થઈ જાય છે. બ્રાહ્મણ થઈ જાય છે, ક્ષત્રિય થઈ જાય છે, વૈશ્ય થઈ જાય અને શુદ્ર થઈ જાય. પછી કેવો આવ્યો, ખેતી કરતો હોય, કોઈ રાજા હોય એને ક્ષત્રિય કહેવામાં આવે, કોઈ નીચું કામ કરતા હોય તો એને એ કરવાનું. જે બાલદાઠીનું કામ કરતા એને નાય કહેવામાં આવ્યો, વાળંદ કહેવામાં આવ્યો. ધંધા ઉપરથી જ્ઞાતિ જાતિ બધી થઈ. માટલા ઘડવામાં આવ્યા તો એને પ્રજાપતિ કહેવામાં આવ્યા. કામ વાસણ જે કરતા હોય પ્રજાપતિ કહેવામાં આવ્યા. પણ અંતે તો માણસ એક જ. એટલે સંતોએ બધા મર્યાદાઓથી વટાવીને કહ્યું કે બ્રહ્મ સાંદેશો બ્રાહ્મણ. બ્રહ્મને જેને સાંઈધા વગર કોઈને મનુષ્ય હોવાનું પણ સંતોએ ના કહી કે આત્મ જે છે આત્મઘાતી બની ગયો તો એ તો હત્યારો છે. આત્મને જેને ઓળખો નહીં તો મોટું પાપ કર્યું છે તો કસાઈ કહેવાય, એ તો શુદ્ર કહેવાય. જેને આત્મને ઓળખ્યો નથી, ધર્મને જેને ઓળખ્યો નથી, મહામંત્ર શું છે, ગુરુ શું છે, ધર્મ શું છે, કેના માટે આવ્યા એને ખબર નથી, તો શુદ્ર થી પણ બેકાર કહ્યું છે. ને શુદ્ર મીરાના ગુરુ, મીરા ક્ષત્રિય વંશમાં જે જન્મેલી રાજાની કૌરી. પરંપરા તો જો સંતોની, સંતોએ કોઈને ઉચ્ચનીચ લેખ્યા નથી, જાતિથી ઉચ્ચનીચ નથી, ભૂમિકાથી ઉચ્ચ નીચા છે, કર્મથી ઊંચા નીચા. એ જેવું કર્મ કરે એવા પ્રમાણે, જેવા ધંધા કર્યા એ પ્રમાણે પછી એની લોકો અટકો તેની ઓલી જાતિની વિભાગમાં નાખી. બાકી હરિયતોમાંથી હરખા બનાવી. હિન્દુ હોય, મોમેડિયન હોય, ખ્રિસ્તી હોય, ઈસાઈ હોય, કોઈ બી હોય, ભક્તિ કરવાનો અધિકાર બધાય. હિંસા કરવાનો અધિકાર કોઈને આપ્યો નથી. હિંસા કરવાનો અધિકાર ક્ષત્રિયોને પણ હિંસા કરવાનો અધિકાર જ નથી આપ્યો. મોમેડિયન લોકોને પણ હિંસા કરવાનો અધિકાર નથી આપ્યો. એ બીજાનું રક્ષણ કરવું. ગાયને કોઈ જીવાત ચોટી હોય ને એ જીવાત કોઈ તોડી નાખે તો એને પાપ ન થાય. બીજાનું રક્ષણ કરવું. કોઈ ગાયને બચાવી, કોઈ સિંહ આવ્યો હોય તેને બચાવી લીધો બાહુબળથી, રક્ષણ કરવું એ ધર્મ છે. પણ એનાથી એની જાતિ પ્રસિદ્ધ થઈ જતી નથી. સંતોએ જાતિનો વિભાગ એમ કહી દીધું કે બ્રહ્મ સાદેશો. મૂળ મદાલાનું ભજન કરવું, કેવી રીતે કરવું, ક્યારે કરવું એ આપણે સંતોએ બતાવ્યું. અને એને કંટ્રોલ કરવા માટે જે સંતોએ મનનો ખીલો બતાવ્યો, અણી અગર ઉપર બધાને મનનો ખીલો બતાવ્યો કે આ મનને આય બાંધી દેવું. અણી અગર ઉપર આસન વારીને જેની સુરતાને નિશાનમાં ઠેરાવીએ તો પેલા અણી અગરનો જે ખીલો છે આ અણીના અગ્રભાગમાં ત્યાં મનને રાખો. મનને રાખ્યો એટલે મન, બુદ્ધિ અને ચિત્ત ને અહંકાર ચાળે મળીને એક સુરતા થાય. ઈ સુરતા જો સુગળ સમેટીએ તો આ ઘટની અંદર જ સાયલો ઘટ. પણ ત્યાં જવા માટે અવરોધ રૂપી, ત્યાં જવા માટે કારણભૂત, ત્યાં જવા માટે રોડા નાખનાર આમાં મન છે. બધાને અવરોધ રૂપી અને રોડા નાખવા વાળું મન છે. સંતોએ કહ્યું કે મન તું પ્રસન્ન કર કીર્તાર, દર્શન ઘડી ઘડી એકતા. મનને જો પ્રસન્ન કરો તો આની અંદર દર્શન ઘડી ઘડી એકતાર થઈ જાવ તો આના દર્શન થાય. મંદિર મસ્જિદ ક્યાંય જવાની જરૂર નથી. અહીંયા જે છે એવો દેખાય છે. આ ઘટની અંદર જ બ્રહ્મ દેખાયું છે. ક્યારે કે મન હટી જાય તો, મનને ખીલામાં બાંધ્યું તો અનહદ નાદો વાગવા માંડે ને ઘણી ઘણી પલ પલ તમે દર્શન પણ થાય. સાધુ સંતોની સેવા કર લે, વેદવાણી દિલમાં તાર, વેદવાણીનો કર લે વિચાર તો મટે મનનો વિકાર.
વેદ ને વાણીનો જેને વિચાર કરી લીધો એના મનના વિકાર મટી ગયા. મનના વિકાર મટી ગયા તો બસ ધીમે ધીમે એની ભૂમિકા થયા રાખે. મન તો પ્રસન્ન કર કીર્તા દર્શન ઘડી કરી. પછી કહ્યું કે દયા ધર્મ દિલમાં કર. જો દયા વગરનો માણસ છે એ કદાપી સંત હોય ના શકે, કદાપી ભગત હોય ના શકે, કદાપી એને હરિજન કહી ન શકાય. જે પ્રાણીઓની હિંસા કરતો હોય, બીજાને દુઃખ દેતો હોય, એને હરિજન કહેવામાં જ ના આવે. એવા હરિજનોની આ વાત છે. આ હરિજનો જાતિપાતિની વાત. દયા ધર્મ દિલમાં ધાર, અજ્ઞાન અવિદ્યા તાર. અજ્ઞાન અવિદ્યા ટાળ. આમાંથી અજ્ઞાન અને અવિદ્યાના કારણે સામેની વ્યક્તિમાં જે બેઠો છે ને, દેખાતો નથી. એમાં દેહથી દેખાય. આપણે દુશ્મન દેખાય, સામે જાતિ દેખાય છે, સ્ત્રી દેખાય છે, પુરુષ દેખાય છે. એનું કારણ કોણ છે? મન છે. અંગ અને રૂપ જે જોઈ રહી છે, આંખો છે ને મન કહે છે કે આ સ્ત્રી છે, આ જાતિ છે. વચ્ચે મન છે એનું જામીન થઈને બેઠું. ત્યારે ને એ મન ન હોય તો આમે આત્મ જ દેખાય. આત્મજ્ઞાન થઈ ગયા પછી, બ્રહ્મ જ્ઞાન થઈ ગયા પછી એની અંદર પણ મારો પ્રભુ બેઠો છે. એની ઉપર અનીતિ ન કરાય, એની ઉપર દગો ફટકો ન કરાય, એની ઈર્ષા નિંદા ન કરાય, એનું ગુરુ પણ ન કરાય.